સુરતના ઘોડાદરા વિસ્તારમાં અપહરણ અને લૂંટની ઘટનાઓ ફરી એકવાર પોલીસ તંત્રની ચેતી જવા જેવી બનતી સાબિત થઈ છે। ઘોડાદરા વિસ્તારમાંથી સંદીપ માહોર નામના યુવાનો 7 થી 8 શખ્સોએ અપહરણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી। આ મામલે સંદીપના મિત્રે ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન બે આરોપી રવિરાજ ચાવડા અને અશોક સેનની ધરપકડ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં આ ઘટના પૈસાની લેતી દેતીના વિવાદથી ઉદ્ભવી હોવાનું ખુલ્યું છે અને શખ્સોની પણ ઓળખ થઈ ગઈ હતી અને તેમને વોન્ટેડ જાહેર કરી પકડવાના પોલીસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે। એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો। એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે। જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન, આ બેની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું। આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે। કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાવેલ છે। ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે। એ